જય જય ગરવી ગુજરાત. આપ શ્રી વારંવાર અમારી ચેનલના વિડીયો નિહાળી રહ્યા છો. એ વાત આજે નવી એક લઈને અમે આવ્યા છીએ અને આજની આ ધરતીના કળિયુગના જે દેવ કહેવા હોય એવા લોકોના પોસ્ટરો તમને દેખાય છે મારી ચોફેર. હા, તો મામા દિલીપ મામા, ભાઈપત બાપુ, નીતિન જાની, જે આપણે ખજૂરભાઈ તરીકે પણ ઓળખીએ છીએ, સોશિયલ મીડિયા આશ્રમ જે પોપટભાઈ આહિર, અને જય જવાન જય કિસાનનું જે સ્લોગન ગુંજતું આજે કર્યું હોય અને ખેડૂતોમાં ફેમસ અને પ્રગતિશીલ ખેડૂત તરીકે જેનું નામ બોલાતું હોય એવા કન્વરજીભાઈ અને એમની દીકરી પિનલબેન પણ આજે નાની ઉંમરે સારી એવી ખેતી લોકોને કરતાં શીખવાડે છે, પોતે સારી કરે છે. તો આપણે વારંવાર એમના વિડીયો નિહાળતા હોય છે. હવે આ લોકો વિશે મારે થોડી તમને વિસ્તૃતમાં ચર્ચા આજે કરવાની છે. ત્યારે શરૂઆત કરીએ તો મહિપતસિંહ બાપુ જે વૃદ્ધ માતા પિતાઓનો સહારો બન્યો છે આજે, અને અનાથ બાળકોનો એમને રહેવાની તો વ્યવસ્થા કરી છે, ભણાવવાની વ્યવસ્થા કરી છે. અનાથ બાળકીઓને ત્યાં હમણાં સમૂહ લગ્ન યોજ્યા, 3 સમૂહ લગ્ન સક્સેસ થયા. જે સમૂહ લગ્નની તારીખ હમણાં નવા જે સમૂહ લગ્ન થવાના છે લેટેસ્ટમાં એ 4/4/2026ના દિવસે થવાના છે. તે દિવસે અમે પણ ત્યાં સ્વયંસેવક તરીકે સહયોગ આપવા જવાના છીએ. લાસ્ટ ટાઈમે પણ અમે ગયા હતા, ઘણા બધા મંડળો આવ્યા હતા. હું તો એ તો લોકો 4001 શું કહે સક્રિય કાર્યકર કહેવું જ કહી શકાય, પણ હું એવું માનું છું કે 5000+ કાર્યકરો આવેલા હતા અને બધા લોકોએ જેવી થાય એવી સેવા કરી હતી. તો બાપુનો પરિચય આપતા એક પરિચયમાં વિસ્તૃત એક વાત એવી પણ કરવી છે કે 3 જગ્યાએ એમને તેઓ સંકુલ બનાવેલા છે. એક સંકુલ છે, બીજું દિવ્યાંગ ટેકો છે અને ત્રીજું વૃદ્ધાશ્રમ છે. બરાબર. હવે ભાઈ શ્રી નીતિન જાની એટલે ખજૂરભાઈ નામથી આપણે પેજ વારંવાર જોતા હોઈએ છીએ સોશિયલ મીડિયાના મારફતે. બહુ કોમેડીને સારા એવા વિડીયો એમને આપ્યા હતા, જબરજસ્ત, અને લોકોને વચ્ચે નિરાધારને ઘર બનાવી આપ્યા સારા સારા. જે ઝૂંપડા લેવલના ઘર હોય અથવા જેને જરૂરિયાત હોય એવા લોકોને સારા એવા ઘર એમને બનાવ્યા હતા. તેમના વિશે પણ મારે તમને કહેતા મારી સાથી ગજગજ ફૂલે છે. હવે વાત આવી ગઈ આપણા કાઠિયાવાડનું ઘરેણું એવું પોપટભાઈ આહિર, જે આશ્રમ બનાવ્યો છે. રસ્તા ઉપર ફરતા માનસિક રીતે તૈયાર ન હોય, જેને આપણે મંદબુદ્ધિ કહેવાય તો કહી શકતા હોઈએ છીએ, પણ એ બધા શબ્દો આજની તારીખમાં લોકો વાપરતા હોય છે, પણ એ શબ્દો સારા લાગતા નથી. તો એમને એક નવો શબ્દ આપ્યો છે પ્રભુજી, કારણ કે દરેકના અંદર પ્રભુ વસેલો છે, તો એમને પ્રભુજી શબ્દ નામ આપ્યો છે. અને રોડ ઉપરથી એવા લોકોને ત્યાં લઈ જવા અને ટોટલી એમની કેર કરવી, હા, એમનો રહેવાનો ટોટલ ખર્ચ ઉપાડવો, અધર જે તે વ્યક્તિ જેવી ગાઈડલાઇન સાથે ઉછરેલો હોય તો એ દિશામાં એમને કામ આપવું અને પ્રભુજી કહીને રોજે રોજ એમને બોલાવવા. પોપટભાઈ આહિર એ પણ એક કાઠિયાવાડનું ઘરેણું ફેમસ છે. હવે મામાનું પેજ આપણે જાણીએ છીએ કે દિલીપ મામા ફેસબુક ઉપર સક્રિય છે અને સારી વાતો કરતા હોય છે. તો એમને હું મારા મતે લોકલાડીલા સેવક તરીકે એમને એક બિરુદ આપું છું. નવું આજથી સ્ટાર્ટઅપ થાય છે, લોકલાડીલા સેવક, બરાબર. અને બધાના સહાયક છે કે જ્યાં સમજો કે માતા પિતાને કોઈ બાળકોની જરૂરિયાત છે તો એમના મહિપતસિંહ બાપુના ત્યાં મૂકી છે, અને જે મંદબુદ્ધિના હોય એમને અહીંયા મૂકી અને સપોર્ટ કરે છે. અને એ પોતે પણ આ બંને કાર્યોમાં સાથે રહી અને એક્ટિવિટી કરે છે, સારી એવી એક્ટિવિટી કરે છે. તો દિલીપ મામા વિશે પણ અમે તમને જણાવ્યું. હવે આ એક એવો ચહેરો છે જે બાપ અને દીકરીનો. તો આજે પિનલબેન જતા હોય અથવા કન્વરજીભાઈ જતા હોય તો બંનેને લોકો એ દ્રષ્ટિથી જોઈએ છે કે પ્રગતિશીલ ખેડૂત, દીકરીને બાપ સાથે અને બાપને દીકરી સાથે એક એવો કોમ્બો એમને ફિટ કર્યો છે કે બંનેના વિડીયો એટલા સુંદર, અતિ સુંદર, અને એ દરેક વિડીયોથી ખેતીના ક્યાંક આપણને સારી એવી શીખવા મળે છે. તો બેન શ્રી પિનલબેન, બરાબર, નાની ઉંમરે આવું કામ ઉપાડ્યું છે તો એમને પણ બિરદાવવા જોઈએ. સાથે સાથે કન્વરજીભાઈ વધાણિયા, એ લોકોનું ડીસા મુકામે ફાર્મ આવેલું છે, અજાપરા કરીને ગામ છે ત્યાં, અને એ લોકોની વિઝિટ દરેકે કરવી જોઈએ. ફ્રી ઓફ તો વિઝિટ છે,
પણ તમે ગયા તો તમારા આવકારામાં પણ ક્યાંય કમી રાખતા નથી. જે પ્રકારની સહાય ટૂંકમાં કોઈ પણ પાકવા આવ્યો છે તો એમાં શું કરવું, તો આમાં કઈ રીતે કરી, બધી જ પ્રકારની હેલ્પ એ લોકો કરે છે. તો આજના આ કળિયુગના આ 5 દેવ વિશે મારે તમને જણાવવું હતું, તો આ મારા યુટ્યુબ માધ્યમથી મેં જણાવવાની કોશિશ કરી. પણ આજે જે કળિયુગ ચાલે છે ત્યાં કોઈની પાસે ટાઈમ નથી, અને આ લોકો પોતાનો સમય ફાળવી અને આવા સારા એવા કામ કરે છે. તો આ લોકોને આજે આપણે ભૂલીએ નહીં. પંચદેવ એવું આમનું નામ પણ મેં જાહેર કર્યું છે. આ મેં મારા વિચારો રજૂઆત કર્યા. લોકો પણ આમને સારી રીતે જોઈએ છે અને પોતાના બધાના, જો કે મહિપત બાપુ છે તો લવાલ, તો એમના જે તે આ આશ્રમો બનાવ્યા છે તો લોકો વિઝિટે જાય છે. જીગલી એન્ડ ખજૂરના નામથી એમનું જે પેજ ચાલતું હતું, પછી એમને ખજૂરભાઈ તરીકે પણ ઓળખ્યા. તો એમના પણ કામ લોકોએ સોશિયલ મીડિયા મારફતે જોયેલા છે. અને કન્વરજીભાઈ, એમની પણ ખેતી લોકો જોવા જાય છે. આ ભાઈ પોપટભાઈ આ સિવાય કોઈ રહી ગયું હોય, અને આપ શ્રી મારા વિડીયોના મારફતે આ વિડીયો જોઈ અને કમેન્ટ કરો કે નહીં હરેશભાઈ, આવો એક બીજો પણ દેવ એક રહી ગયો છે, તો અમે એમના વિશે વાત કરીશું અને રજૂઆત કરીશું. આ અમારી જે યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો. જય જય ગરવી ગુજરાત.